વડોદરા શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલ જે ઘણા મુદ્દાઓને લઈને વિવાદમાં જોવા મળતી હોય છે, ત્યારે સામાજિક કાર્યકર દ્વારા ગંદકીને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। જાણવા મળતી વિગતો અનુસાર એસએસજી હોસ્પિટલના દરેક વોર્ડમાંથી એકત્રિત કરવામાં આવે છે કચરો અને પછી આ કચરાને પીએમ રૂમની પાછળ ઠાલવી દેવામાં આવે છે। અને એવી પણ માહિતી સામે આવી છે કે છેલ્લા 15 દિવસથી અહીં સતત કચરો ઠાલવવામાં આવ્યો છે, પરંતુ કચરો હટાવવામાં નથી આવ્યો। ત્યાંથી જ રાહદારીઓને અવરજવર કરવાની હોય છે અને તેવામાં અહીંથી પસાર થતા રાહદારીઓને દુર્ગંધનો સામનો કરવો પડે છે। મોટી સંખ્યામાં જ્યારે લોકોની અવરજવર આ રોડ પરથી થતી હોય ત્યારે એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે છે અને આ મામલે સામાજિક કાર્યકર કમલેશ પરમારે રોષ વ્યક્ત કર્યો છે। પીએમ રૂમની પાછળ જ ખૂબ જ બાયોમેડિકલ વેસ્ટ મોટી માત્રામાં કહી શકાય કે જેનો નિકાલ કરવામાં આવ્યો છે। ખુલ્લામાં એનો નિકાલ કરવામાં આવતા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। વહેલામાં વહેલી તકે આ જે ગંદકી અહીં ફેલાવવામાં આવી છે તેને સાફ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં આજે અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે અહીંયા ગાડી તમે જોશો કે કચરાની પુષ્કળ પ્રમાણમાં ભરમાર જોવા મળી રહી છે। સાથે સાથે જે બાયો વેસ્ટ કચરો છે આ જે કહેવાય છે કે એકત્ર કરવામાં આવે છે, ત્યારે એસએસજી હોસ્પિટલનો તમામ કચરો અહીંયા ગાડી આવતો હોય અને બાજુના જે કહેવાય છે કે રાહદારીઓની અવરજવર થતી હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ મારી રહી છે। ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે જે બાયો વેસ્ટ કચરો છે એને તાત્કાલિક ધોરણે નિકાલ કરવાનો હોય છે, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે એસએસજી હોસ્પિટલના જે તે જવાબદારની જે બેદરકારી જોવા મળી રહી છે। એટલે ખાસ કરીને જો આવા અધિકારીઓ લાપરવાહી દાખવતા હોય તો તેઓની સામે શિક્ષાત્મક રીતે પગલાં ભરવા જોઈએ। સાથે સાથે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। ચોક્કસથી આ લગભગ અમે 2 થી 3 દિવસની અંદર જે કહેવાય છે કે અલ્ટિમેટમ આપીએ છીએ કે જે એસએસજી હોસ્પિટલમાં જે કચરાની જે ભરમાર જોવા મળી રહી છે, પુષ્કળ પ્રમાણમાં ઢગલો જોવા મળી રહ્યો છે અને લોકોની જે અવરજવર હોય દુર્ગંધ મારતી હોય છે, ઘણા લોકોની ફરિયાદ આવેલી છે, ત્યારે હું આ 24 કલાકની અંદર જો આ કચરો તાત્કાલિક ધોરણમાં હટાવવામાં નહીં આવે તો આ જ કચરાના ઢગલા ઉપર બેસી અને આંદોલનનો માર્ગ અપનાવીશ। કારણ કે આરોગ્ય સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય આ ખૂબ જ ગંભીર વિષય છે। એટલે આરોગ્ય અમલદાર જે પણ જવાબદાર વ્યક્તિઓ તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરી અને તમામ કચરાને તાત્કાલિક સાફ કરવામાં આવે તેવી અમારી માંગ છે। ના સાહેબ, મેં છે ને આપણે અધિકારીશ્રીને જાણ કરેલી છે એસએસજી હોસ્પિટલમાં। કયા અધિકારીને જાણ કરી? એ અમારા જે ઉપરના અધિકારી છે આરએમઓ સાહેબને, એમના જે ઉપર એ હોય એમના હાથ નીચે એમને મેં જાણ કરું છું। કેટલા દિવસથી તમે જાણ કરી? મેં થોડો દિવસ, 2 દિવસ થાય, 1 દિવસ થાય, 2-3 દિવસ થાય, એમને જે ફોટો મોકલતો હોઉં છું એમને જે લાગતા ઓળખતા હોય અધિકારીને। એટલે વચ્ચે જીસીબી આવ્યું હતું પણ પાછું એમને રજૂઆત કરી છે। એમને મને કીધું છે કે ગઈકાલે જીસીબી આવવાનું છે એવું એમને કીધું હતું મને।